નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મોંઘવારીના આ યુગમાં કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવી રાખવા માટે સરકાર દ્વારા વર્ષમાં 2 વાર ડીએ આપવામાં આવે છે। તો હવે આ વખતે સરકારે જાન્યુઆરીમાં ડીએમાં 2%નો નજીવો વધારો કર્યો હતો। તો ત્યારબાદ ડીએ 55% થઈ ગયો છે। તો હવે આ દરમિયાન કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે, જે હેઠળ જુલાઈમાં કર્મચારીઓના ડીએમાં મોટો વધારો જોવા મળશે મિત્રો। તો મિત્રો સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ વિડીયો જોવા મળવાના છે મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર। તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી જૂન 2025 માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો હતો, જે ડેટા અનુસાર 78 મહિનામાં સૌથી ઓછો વધારો હોવાનું કહેવાય છે। તો આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 55% સુધી પહોંચી ગયો છે મિત્રો। તો સરકાર મોંઘવારી ભથ્થામાં 2 વાર સુધારો કરે છે, એક વખત જાન્યુઆરી જૂન માટે અને બીજી વખત જુલાઈ ડિસેમ્બર માટે। જોકે સામાન્ય રીતે સરકાર માર્ચમાં અને પછી ઓક્ટોબર અથવા નવેમ્બરમાં તેની જાહેરાત કરે છે। તો હવે આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં કર્મચારીઓના ડીએમાં બમ્પર વધારો જોવા મળી શકે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં કેવી રીતે મોટો વધારો થશે। તો જુલાઈ 2025માં ડીએમાં 2%ના નજીવા વધારા પછી હવે 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે આ વખતે કેન્દ્ર સરકાર જુલાઈ ડિસેમ્બર માટે ડીએમાં મોટો વધારો કરી શકે છે। તો તમને જણાવી દઈએ કે આ 7મા પગાર પંચ હેઠળનો ડીએ સુધારો હોઈ શકે છે, કારણ કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરા થતાની સાથે જ સરકાર દ્વારા 8મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે। જો કે એવું લાગતું નથી કે 8મા પગાર પંચની ભલામણો 2026 સુધીથી લાગુ થાય। તો હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓને 8મા પગાર પંચ માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે મિત્રો। જો કે મોંઘવારી ભથ્થામાં વધારો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એપ્રિલ, મે અને જૂન 2025ના CPI-IW આંકડા જુલાઈમાં કેટલો વધારો થશે તે નક્કી કરશે। તો વાસ્તવમાં કેન્દ્રીય કર્મચારીઓની અપેક્ષા વધવાનું કારણ માર્ચ 2025માં જાહેર કરાયેલ CPI-IW એટલે કે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકનો ડેટા છે મિત્રો। તો CPI-IWમાં સકારાત્મક ચળવળ કેમ આવી। તો મોંઘવારી ભથ્થા ડેટા અનુસાર સુધારવામાં આવ્યું છે। તો આ મહિને ઇન્ડેક્સ 0.2 પોઈન્ટથી વધીને 143 પર પહોંચ્યો છે। જો કે આ જાન્યુઆરીના 143.2ના આંકડા કરતાં થોડો ઓછો છે, પરંતુ સારી વાત એ છે કે આંકડો નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી જોવા મળેલા સતત ઘટાડાના વલણને તોડે છે મિત્રો। તો માર્ચ મહિનાની શરૂઆતમાં વાર્ષિક ફુગાવાનો દર 2.95% હતો, જે ફેબ્રુઆરી કરતાં થોડો વધારે છે। તો છેલ્લા કેટલાક મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ખાસ વધારો થયો નથી, જેને કારણે CPI-IWમાં થોડી હકારાત્મક ચાલ જોવા મળી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ 2025માં ડીએમાં કેટલો વધારો થશે। તો માર્ચ 2025 સુધીના ડેટા મુજબ ડીએમાં અંદાજિત ટકાવારી 57.06% સુધી પહોંચી ગઈ છે। જો કે આગામી 3 મહિનામાં CPI-IW વધે છે, તો આ સરેરાશ 57.86% સુધી જઈ શકે છે। જો આવું થાય તો ડીએ રાઉન્ડિંગ થાય છે અને તેને સીધું 58% સુધી જઈ શકે છે, પરંતુ તેનાથી વિપરીત જો સરેરાશ 57.50%થી ઓછી રહે છે તો ડીએ 57% પર અટકી શકે છે। એટલે કે વર્તમાન વલણને ધ્યાનમાં લેતા 2%થી 3%ના વધારાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો। તો મે અને જૂન 2025 માટે CPI-IW ડેટાની વાત કરીએ તો જુલાઈમાં લાગુ થાય તે પહેલાં એપ્રિલ, મે અને જૂન
2025 માટે CPI-IW ડેટા આવવાનો બાકી છે, તો આવતા મહિને જૂન મહિનાનો ડેટા જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં જાહેર થવાનો છે. તે સમયમાં સરેરાશ 12 મહિના પૂર્ણ થશે અને તે પછી જ સરકાર દ્વારા નવા ડીએ રિવિઝનની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલું વધી શકે છે. જો કે હાલમાં CPI-IWમાં વધારો નજીવો રહ્યો છે, પરંતુ ડીએમાં ઘટાડા પછી તે એક સકારાત્મક સંકેત છે. આ કારણે જો આગામી થોડા મહિનામાં ફુગાવો નિયંત્રણમાં રહે છે, તો જુલાઈમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ડીએમાં 2% થી 3% વધારો મળી શકે છે. અને ખાસ વાત એ છે કે આ 7મા પગાર પંચનો છેલ્લો વધારો હોઈ શકે છે. તો આ બધા માટે બધાની નજર હવે 8મા પગાર પંચ પર ટકેલી છે મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.